समाचार गिरनारथी हालમાં गिरनाરની લીલી પરિક્રમા ચાલી રહી છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો લીલી પરિક્રમા કરવા માટે ઉમટ્યા છે અને એ દરમિયાન કેટલાક ભાવિકોએ લીલી પરિક્રમા પૂરી કરી છે। 6 લાખ જેટલા યાત્રિકો નળ પાણીની ઘોડીએ પહોંચ્યા। આજે સાંજ સુધીમાં બોરદેવીનો છેલ્લો પડાવ પણ પસાર કરશે ભાવિકો તેવી શક્યતા છે। અંદાજિત 2 લાખ જેટલા ભાવિકો જંગલ પરિક્રમાના રૂટમાં હજુ પણ ઉપસ્થિત છે અને જૂનાગઢની લીલી પરિક્રમાનો છેલ્લો પડાવ તરફ ભાવિકો આગળ વધી રહ્યા છે। तो आ तरफ गरवा गिरनाરની લીલી પરિક્રમા આવતીકાલે વિધિવત રીતે પૂર્ણ થશે। જી હા, આવતીકાલે લીલી પરિક્રમા પૂર્ણ થવાની છે અને મોટી સંખ્યામાં ભાવિકો હાલ તો લીલી પરિક્રમાના રૂટ ઉપર છે। 36 કિલોમીટરની પરિક્રમા અંતિમ પડાવ તરફ છે। મોટાભાગના ભક્તોએ પરિક્રમા પૂર્ણ કરી લીધી છે, જ્યારે કેટલાક ભાવિકો હજુ પણ લીલી પરિક્રમાના રૂટ ઉપર છે। ભવનાથ તળેટીમાં ભાવિકોનો જમાવડો જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં ભક્તોનું જાણે કે ઘોડાપુર ઉમટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। આ સાથે પ્લાસ્ટિક મુક્ત પરિક્રમાને પણ આ વખતે સારી રીતે અનુસરવામાં આવ્યું છે। અમે 11 તારીખના રોજ લીલી પરિક્રમા ચાલુ કરી હતી અને આજ 14 તારીખના રોજ આ પરિક્રમા પૂર્ણ કરેલ છે। જંગલની અંદર ખૂબ સારી વ્યવસ્થા કરેલ છે, તેમજ અમે જાતે રસોઈ બનાવી પોતાની રીતે આપમેળે ખૂબ આનંદ લીધેલ છે। વ્યવસ્થા કેવી લાગી તંત્રની? તંત્ર દ્વારા આ વખતે પ્લાસ્ટિક મુક્તિનું જે અભિયાન ચલાવવામાં આવ્યું તે ખૂબ સારી રીતે ચલાવવામાં આવ્યું છે અને ખૂબ સારા પ્રમાણમાં વ્યવસ્થા કરી હતી। પાણીની પણ સારી સગવડ કરવામાં આવેલ છે। સાંજના અમે 8 વાગ્યાથી સ્ટાર્ટ કર્યું હતું। 14 કલાકમાં અમે યાત્રા પરિક્રમા અહીંયા પૂરી કરી દીધી અને કોઈ ભક્તોને કે કોઈ પણ જાતનું મને કોઈ જાતની તકલીફ નથી। ગિરનારીની અહીંયા સત છે, ગુરુ દત્તાત્રેયનું પણ સત છે અને ભક્તો પણ બહુ ખુશ છે અને ભક્તોને મારા વતી જય ગિરનારી। ખાવા પીવાની રહેવાની વ્યવસ્થા બહુ જ ની છે। સા પાણી બધું ખાવાનું પીવાનું અસલનું મળે, બધી સુવિધા સારી છે। તાપનો સપોર્ટ સારો, કઈ બીક ન લાગે, જનાવર ના હોય કઈ નહીં, સા પાણી બધું ઠંડુ મળે ને વ્યવસ્થા બહુ જ સારી છે। આ ત્રીજો દિવસ છે અમે આવ્યા, પહેલી જ છે। पूरी करी थी? हाँ, पूरी करी है। पहली बार मैं परिक्रमा के लिए आया हूँ। बहुत अच्छे तरह से हम लोगों ने परिक्रमा पूरा किया हुआ है। कब शुरू की थी पूरी? कल हम लोगों ने 4:30 बजे से चालू किया था। रात को हम लोग 11:30 बजे तक रुके थे। उसके बाद में सुबह में 5 बजे हम लोग निकले, तो अभी ये टाइम पे अभी हम लोग पहुंच रहे हैं। લીલી પરિક્રમામાં જો જિલ્લા વહીવટી તંત્ર, વન વિભાગ, તમામ જો ટીમ મેમ્બર્સ, એનજીઓ બધાના સહકારથી પ્લાસ્ટિક મુક્ત ગિરનારનું જો ઝુંબેશ ચલાવવામાં આવ્યું છે, આની અંદર ખૂબ સફળતા મળેલ છે અને કાફી હદ તક જેટલા પણ શક્ય બને એટલા સુધી આપણે પ્લાસ્ટિક જો છે સોર્સ ઉપર જ આપણે ડિસ્કાર્ડ કર્યું છે। આપે જોયું હશે કે જેટલા પણ એન્ટ્રી પોઈન્ટ્સ છે, ઇન્ક્લુડિંગ સીડીનો જો એન્ટ્રી પોઈન્ટ છે, એમાં જેટલા પોસિબલ છે એટલા બેસ્ટ પોસિબલ ફ્રિસ્કિંગ આપણે કરી રહ્યા છે અને ફ્રિસ્કિંગમાં જે કોઈ પ્લાસ્ટિક નીકળે ઓન ધ સ્પોટ એ ડસ્ટબિનમાં કલેક્શન કરી દેવામાં આવે। ગરવા ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમા આજ રોજ પૂર્ણતાના આરે છે। આવતીકાલે છેલ્લો દિવસ છે, પરંતુ તમે દ્રશ્યો જોઈ શકો છો જે ગિરનારના બોરદેવીના છે, બોરદેવીથી પસાર થઈ રહ્યા છે લોકો। ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ કરી અને ભવનાથ તરફ આગળ વધી રહ્યા છે। કેટલાક લોકો હજુ પણ જોશ સાથે ગિરનાર ચડવા પણ આગળ વધી રહ્યા છે। ભવનાથમાં તમે જોઈ શકો છો કે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। 6.5 લાખ જેટલા લોકો આ વખતે ગિરનાર પરિક્રમા કરવા આવ્યા છે તેવું વહીવટી તંત્ર, વન વિભાગ જણાવી રહ્યું છે। ત્યારે હવે બોરદેવી નાકેથી જે લોકો છે તે પરિક્રમા પૂર્ણ કરી અને પોતાના ઘર તરફ આગળ વધી રહ્યા છે। આવતીકાલે ગિરનારની પરિક્રમાનો છેલ્લો દિવસ છે, પરંતુ આજે કેટલાક લોકો પરિક્રમા પૂર્ણ કરી છે। ધર્મેશ ખાચર, ગુજરાત ફર્સ્ટ, ગિરનાર।